નમસ્કાર, આપ મુદ્દાની વાત જોવાની શરૂઆત કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે 5 મહત્વના મુદ્દા પર વાત કરીશું, પરંતુ સૌથી પહેલો મુદ્દો કયો છે? સૌથી પહેલા વાત કરીશું આખરે અધર્મથી આઝાદી ક્યારે? જી હા, કોલકાતા વિશે વાત કરી રહ્યા છે। 9 ઓગસ્ટના રોજ એક ડોક્ટરની તેની સાથે બળાત્કાર થાય છે, ત્યારબાદ તેની હત્યા થઈ જાય છે। 6 દિવસ વીતી ગયા, પરંતુ હજુ પણ પોલીસ ફીફા ખાંડી રહી છે અને બીજી બાજુ ક્યાંક આરોપીઓને બચાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યો છે। આખી સિસ્ટમ પર સવાલ ઉભો થયેલો છે કે આખરે આટલા કડક કાયદા છે છતાં પણ આવા જઘન્ય અપરાધ કેમ થઈ રહ્યા છે? સાથે સાથે આવા કાંડની વચ્ચે પણ ક્યાંક એક હાસ્યાસ્પદ સલાહ ગુજરાતમાં આપવામાં આવી છે, તે વિશે પણ વાત કરીશું। પરંતુ મુફદ્દલ, બીજો નંબરનો મુદ્દો શું છે? બિલકુલ, અનીતિ ક્યારે અંત આવશે એનો, ક્યારે એનાથી આઝાદી મળશે? કેમ કે જેમ અધર્મ છે એમ અનીતિનો પણ વ્યાપ જોવા મળી રહ્યો છે। ભ્રષ્ટાચારની નાબૂદી ક્યારે થશે? આ સવાલ એટલા માટે પૂછાઈ રહ્યો છે કેમ કે રાજકોટમાં અગ્નિકાંડની આગ હજુ શમી નથી, ત્યાં ફરી એકવાર લાંચ લેવાનું શરૂ થઈ ગયું છે અને એમાં એક પછી એક સવાલો ઉઠી રહ્યા છે। વધુ એક આઝાદીની પણ આપણે વાત કરવી છે વિકાસ। બિલકુલ, એ છે મુદ્દા નંબર 3 કે અવ્યવસ્થાથી આઝાદી ક્યારે? કારણ કે આચાર્ય ગેરહાજર હોય છે, શિક્ષક ગેરહાજર હોય છે અને પછી શિક્ષણ છે આપણું તે અધ્ધરતાલ થાય છે। ગુજરાતનો જે 18મો ક્રમાંક આવ્યો છે આખા દેશમાં શિક્ષણ બાબતે, શું તેના કરતા પણ પાછળ જવું છે? તે વિશે પણ આજે મુદ્દાની વાતમાં વાત કરીશું। પરંતુ મુફદ્દલ, ચોથા નંબરનો મુદ્દો શું રહેશે? સાથે જ વાત કરવી છે આઝાદી પર્વે કે અનિર્ણાયકતાથી આઝાદી ક્યારે મળશે? કેમ કે અનિર્ણાયકતાના કારણે ઘણા બધા કામ થતા નથી, જનતાના જે મહેનતના પૈસા છે પાણીમાં મળી રહ્યા છે। અને એનું વધુ એક ઉદાહરણ છે જે સરસ્વતી સાધના સહાય યોજના છે, એમાં સાયકલ જે કાટ ખાઈ રહી છે, ખરેખર તો એ પ્રજાના પૈસા પર કાટ ખવાઈ રહ્યો છે વિકાસ। બિલકુલ, અને મુદ્દા નંબર 5 જેમાં વાત કરીશું અસહકારથી આઝાદી ક્યારે? અને આ અસહકાર છે તે તમે જ આપો છો, તેના કારણે આપણી જે વ્યવસ્થા છે તે ક્યાંક ઢીલી પડે છે, નિયમોનું પાલન થતું નથી। તમારે પણ ક્યાંક પોતાનું જે કર્તવ્ય છે તે નિભાવવું પડશે, તે વિશે પણ આપણે મુદ્દાની વાતમાં વાત કરીશું। પરંતુ સૌ પહેલા વાત કરીએ મુદ્દા નંબર 1। આ સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। 9 ઓગસ્ટની એક કાળી રાત કે જ્યારે કોલકાતામાં એક 31 વર્ષીય જે જુનિયર તબીબ છે, રેસિડેન્ટ તબીબ છે, તેની હત્યા થઈ જાય છે, રેપ કરવામાં આવે છે અને તેનો જે મૃતદેહ છે ક્ષત વિક્ષત હાલતમાં જોવા મળે છે। આંખોમાંથી લોહી નીકળે છે, મોઢામાંથી લોહી નીકળે છે, પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી નીકળે છે, પરંતુ ખબર નથી કે આ જઘન્ય અપરાધ કરનાર આ રાક્ષસ કોણ છે। અને આ આરોપીને ઝડપવાની જગ્યાએ હવે આખા કેસમાં રાજનીતિ થઈ રહી છે। તારો બળાત્કાર, અમારો બળાત્કાર, આવી બધી વાતો થઈ રહી છે। સવાલ એ છે કે આખરે આ અધર્મમાંથી આપણે ક્યારે આઝાદી વિકાસ? નિર્ભયા કાંડ થતા રહે છે, પણ વિડંબના એ છે કે આપણે તો વોટ બેંક સાચવવાની ને, એટલે ગમે તે થાય, ગમે ત્યાંથી તમે રાજનીતિ લાવી દો છો। એ જે અપરાધી છે એને પકડવાના બદલે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે એક આંદોલન થાય છે, આંદોલન કરવો અધિકાર છે લોકશાહીની અંદર, ત્યારે આંદોલન થાય છે એમાં અરાજકતા ક્યાંથી ભળી જાય છે? એ આંદોલનની અંદર તોડફોડ ક્યાંથી થઈ જાય છે? કોણ છે, કોણે મોકલ્યા, જે પણ એની પાછળ છે, આમાં ક્યાંક ને ક્યાંક રાજનીતિની ગંધ આવી રહી છે અને પછી શરૂ થઈ જાય છે આરોપ પ્રત્યારોપનો દોર। અને એ આરોપ પ્રત્યારોપની કાગરોળની વચ્ચે એક નારી છે, એક નિર્ભયા છે, એની સાથેના અત્યાચારને ક્યાંય ન્યાય મળતો નથી। એના ન્યાયની વાત ભૂલાઈ જાય છે વિકાસ। મુફદ્દલ, એક હોસ્પિટલમાં ડોક્ટર સાથે રેપ થઈ જાય છે, તેની હત્યા થઈ જાય છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું આવે છે મુફદ્દલ કે પ્રાઇવેટ પાર્ટમાં 150 ગ્રામ સિરમ હતું અને હજુ સુધી આરોપી સુધી પોલીસ નથી પહોંચી શકી। અને આ આખો જે મામલો છે તેને આત્મહત્યામાં પણ ખપાવવાનો પ્રયત્ન થયો હતો, કારણ કે હોસ્પિટલના નિર્ભયા કાંડ વખતે પણ પહેલી વાર જ્યારે પરિવારને જાણ કરે ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તમારી દીકરી આત્મહત્યા કરી છે અને પોલીસ આ એંગલથી તપાસ સવાલ એવો પૂછવામાં આવ્યો કે સેમિનાર રૂમમાં એ કેમ ગયા હતા, એવો પણ સવાલ પૂછવામાં આવી રહ્યો છે। એટલે જે આ રાક્ષસો છે, જે રાક્ષસોની બોચી પકડીને એને ફાંસીએ ટીંગાડી દેવાની જરૂર છે, એના બદલે આવા સવાલો કરનારા નિર્લજ્જ લોકો કોણ છે? સૌથી મોટો સવાલ તો આ છે। અને જે રાક્ષસો છે એને સરા જાહેર લટકાવી દેવાની જરૂર છે, ચોકની વચ્ચે એને સજા આપવાની જરૂર છે। એના બદલે સેમિનાર રૂમમાં કેમ ગયા હતા, આવા નિર્લજ્જ સવાલ પૂછો છો? શરમ તો તમને આવી જોઈએ, નિર્લજ્જતા તો તમારી છે આ। મુફદ્દલ, શરમજનક બાબત એ છે જે ડીન જેણે વાત કરી હતી કે આ છોકરીએ આત્મહત્યા કરી છે, તેણે રાજીનામું તો આપ્યું, પરંતુ મમતા સરકારે રાજીનામું પણ બોલ્યા છે। મમતા બેનર્જી બોલ્યા છે પણ શરમજનક છે। વામ અને રામ
તમે ભગવાન રામને આમાં ક્યાં લઈ આવો છો? તમે રાજનીતિ કરો, તમે કોઈ પણ સ્તરે જઈ શકો છો રાજનીતિમાં. અમને ખબર છે કે રાજનીતિ કરવા માટે તમારે સ્તર બદલવા રહેતા પડતા હોય છે, પણ એમાં ભગવાન રામ ક્યાંથી આવ્યા? અને જો આ જ બધું થતું રહેશે તો અંતે જે મુદ્દા પર અમે ચીસો પાડીએ છીએ એ નિર્ભયાને ન્યાય નહીં મળે, કેમ કે તમારો જે સમય છે એ નિર્ભયાને ન્યાય અપાવવાની કોશિશને બદલે આ વામ અને રામ કરવામાં જતું રહે છે. આમાં ભગવાન રામ ક્યાંથી આવ્યા? તમે તમારી રાજનીતિ કરો, એમાં જે શબ્દોનું ચયન કરો છો એ શબ્દોનું ચયન તો વિચારીને કરો. એમાં વચ્ચે જે પીડિત પરિવારો છે ત્યાં રહી જાય છે ને ન્યાય અધ વચ્ચે લટકતો રહે છે. આખરે શું પ્રતિક્રિયા આવી? મુખ્યમંત્રી মমতা ব্যানার্জি શું કહ્યું તે પણ સાંભળી લીધી. আমি যতটুকু ইনফরমেশন পেয়েছি, আমি ছাত্রছাত্রীদের কোনো দোষ দিচ্ছি না, বহিরাগত কিছু রাজনৈতিক লোক যারা বাংলায় অশান্তি করতে চান, বাম এবং রাম, তারা একত্রিত হয়ে এই গন্ডগোলটা করেছে. તમે સાંભળ્યું મમતા બેનર્જી કહી રહ્યા હતા કે આમાં કદાચ વામ અને રામની ભૂમિકા હોઈ શકે છે. આ પ્રકારની હીન રાજનીતિ આપણા ભારતમાં જોવા મળે છે, શરમજનક બાબત છે. પણ આ બધી વાતો આપણે મૂકવી છે વિકાસ, આપણે આ બધું નથી કરવું. અમારે તો જે વાયરલ થઈ રહ્યું છે ઇન્ટરનેટ પર એની વાત કરવી છે. આયુષ્યમાન ખુરાના બોલિવૂડના એક ખૂબ જ જાણીતા સિતારા છે, એમણે આ કોલકાતાની ઘટનાને લઈને એક કવિતા સંભળાવી છે. ઇન્સ્ટાગ્રામ પર એમણે આ કવિતા મૂકી છે અને એ કવિતા સીધી સંભળાવી દો. આપણે આ વાત સીધી એમના મુખેથી જ સાંભળીએ. मैं भी बिना कुंडी लगाकर सोती, काश मैं भी लड़का होती, झल्ली बनकर दौड़ती उड़ती, सारी रात दोस्तों के साथ फिरती, काश मैं भी लड़का होती. कहते सुना है सबको कि लड़की को पढ़ाओ लिखाओ सशक्त बनाओ, और जब पढ़ लिख कर डॉक्टर बनती, मेरी माँ ना खोती उसकी आंखों का मोती, काश मैं भी लड़का होती. 36 घंटे का लगातार कार्य दुश्वार हुआ, बहिष्कार हुआ, बलात्कार हुआ, पुरुष के वहशीपन से साक्षात्कार हुआ. काश उन पुरुषों में भी थोड़े से स्त्रीपन की कोमलता होती, काश मैं ही लड़का होती. कहते हैं सीसीटीवी नहीं था, होता भी तो क्या होता, एक पुरुष सुरक्षा कर्मी जो उस पर नजर रखता, उसकी नजर भी कितनी पाक होती. काश मैं एक लड़का होती, अगर मैं एक लड़का होती, शायद आज मैं जिंदा होती. काश मैं एक लड़का होती तो शायद मैं जिंदा होती. આયુષ્યમાન ખુરાનાના શબ્દો છે. આયુષ્યમાન, તમને શાબાશી આપવી પડે, કેમ કે તમે આ રાજનેતાની જે ભાષાઓ છે એની બદલે જે ખરી વેદના છે, ખરી લાગણી છે એને વ્યક્ત કરી છે. તમે આ રીતે આગળ આવ્યા છો. આ રીતે સિતારા, આ રીતે હસ્તીઓ, આ રીતે જાહેર ક્ષેત્રના લોકોએ આગળ આવવું પડશે. તો જ રાજનીતિમાં જે મુદ્દાઓ દબાઈ જાય છે, રાજનીતિમાં જે નિર્ભયાને ન્યાય નથી મળતો, એવું ફરી એકવાર નહીં બને, કેમ કે વારંવાર અપરાધ થયા કરે છે. વારંવાર સ્વાધીનતા પર્વની આપણે ઉજવણી કરીએ છીએ અને પરાધીનતાની વચ્ચે સ્ત્રીએ અટવાવું પડી રહ્યું છે. વિકાસ, આ જે ચક્રવ્યૂહ છે એ ક્યારે? તમે હમણાં જે નિર્ભયાની વાત કરી, નિર્ભયા કાંડ બાદ જે આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરી, દેશમાં 700 કરતા પણ વધારે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે. આ વાત એટલા માટે કરવી છે, આપણી ન્યાય પ્રક્રિયા ખૂબ જ ધીમી છે. ભલે નિર્ભયા કાંડમાં 11 મહિનામાં ચુકાદો આવી ગયો હતો, પરંતુ ત્યારબાદ કેટલી નિર્ભયા, તેમની સાથે શું થયું, તેમના પરિવારજનો શું તેમને ન્યાય મળ્યો ખરા? કારણ કે 400 કરતા તો વધારે પોક્સો જે કોર્ટ છે તે છે, તેમાં 2 લાખ કરતા વધારે પેન્ડિંગ કેસ અત્યારે પણ પડેલા છે. અને મુફદ્દલ એવરેજ કેટલા કેસનું નિરાકરણ 1 વર્ષમાં આવે છે? માત્ર 28. 2 લાખ કેસ પેન્ડિંગ છે, એની સામે માત્ર 28 કેસના જ નિરાકરણ આવે છે. તો આમાં ક્યાંથી લોકોને ન્યાય મળશે? એક બાજુ અહીંયા મગરમચ્છના આંસુ સારવામાં આવી રહ્યા છે કે અમે પીડિત પરિવારની સાથે મળી શકે, વિકાસ ન્યાય મળી શકે, પણ જો આ નેતાઓ રાજનીતિ કરતા બંધ થાય ને તો ન્યાય મળી શકે, રસ્તો ખુલી શકે. પણ આપણે એની સાથે સાથે વાત એ કરવી છે, હું હમણાં જે કહી રહ્યો હતો કે સ્વાધીનતા પર્વમાં જ્યારે કોલકાતામાં આવો કાંડ થાય છે ત્યારે તમે પરાધીનતાની વાતો કરો છો. વાત કરવી છે મારે ગાંધીનગરની એડવાઇઝરીની. કોલકાતા કાંડ બાદ તમામ જે મેડિકલ કોલેજ છે ત્યાં સુરક્ષા વ્યવસ્થાને સઘન કરવા અને એની ચકાસણી કરવા માટે આદેશો ઉપરથી આવ્યા. એ આદેશોનું પાલન કરવા જતા ગાંધીનગરની જે મેડિકલ કોલેજ છે એમના ડીને એક એડવાઇઝરી જાહેર કરી. એ એડવાઇઝરીથી અમને વાંધો નથી, પણ એમાં કેટલાક શબ્દો એમણે જે ઉલ્લેખ કર્યો છે, એમણે લખ્યું છે કે મહિલા રેસિડેન્ટ ડોક્ટરોએ એકાંતમાં ન રહેવું. એમણે સાથે લખ્યું છે
કે રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું. આ ગુજરાત છે, આ સલામત ગુજરાત છે. અહીંયા દીકરી રાત્રે બહાર નીકળી શકે છે, પણ તમે એડવાઇઝરી જાહેર કરીને એમને ડરાવો છો કે તમારે રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળવું. એટલે સ્વાધીનતા પર્વે તમે આઝાદીની વાતો જ્યાં થઈ રહી છે, આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી આઝાદીના નામે એક બીજી છે, ત્યાં સાંકળ તમે બાંધી દીધી છે. મહિલા રેસિડેન્ટ ડોક્ટરને બંધનમાં રાખવાની વાત કરો છો. તમે કહો છો કે એમણે રાત્રે એકલા ના જવું. આ સલામત ગુજરાતની તમે મજાક ઉડાવો છો. તમે કયા હિસાબે આ પ્રકારની સૂચના આપો છો? એમાં એક વાક્ય એવું પણ લખ્યું છે વિકાસ, કે તમારે પરિચિતોને સાથે રાખવા. મેડિકલ એવું સેક્ટર છે કે જ્યાં 24-36 કલાકની ડ્યુટી હોય છે. રાત્રે પણ મહિલા જે રેસિડેન્ટ ડોક્ટરો છે એમને ડ્યુટી કરવી પડે છે, અને એ તબીબોને તમે એવી સૂચના આપો છો કે તમારે રાત્રે પરિચિતોને સાથે રાખવા. આ શું છે? અને આવી હાસ્યાસ્પદ સલાહ આપવાને બદલે સુરક્ષા સઘન કેમ નથી સુરક્ષા કરાવતા? સઘન કેમ કરો ને, તમારી CCTV સિક્યોરિટી કેમેરા ડબલ નથી લગાડો, કરતા? તમે સિક્યોરિટી વધારે CCTV enhance લગાવો, કરો. જી પેટ્રોલિંગ કરાવડાવો, બીજા લોકોને ત્યાં હાયર કરો કે જે આ બધી તમામ નિયમન કરે, કોણ અંદર જાય છે કોણ બહાર જાય છે તેની તપાસ કરાવો. પણ તે થતું નથી. સાથ તમે આવી ખરાબ સલાહ આપો છો કે તમારે એકાંતમાં ન રહેવાનું. આખો મુદ્દો ઉભો એટલે થાય છે વિકાસ, કે ખાના પૂર્તિ કરવાની ટેવ પડી ગઈ છે. ખાના પૂર્તિ કરવા જાઓ ને પછી તમે આવા બ્લન્ડર મારો છો. ખાના પૂર્તિ કરવા જાઓ છો એટલે તમે આવા આદેશો કરો છો. ફદલ આમાં દીવને પોતાનો સેફ પેસેજ બનાવી લીધો. આપણે કહ્યું અમે તો પરિપત્ર બહાર પાડ્યો તો રેપ થાય કે કઈ બી થાય અમે તો કીધું, તમે કેમ એકાંતમાં ના રહ્યા? તમે કેમ તમારા પરિચિત વ્યક્તિને કોઈ સાથે પણ ન લઈ સામાન્ય ગયા? માણસ, આ સ્ક્રીન પર એ દેખાય છે પરિપત્ર, કોઈ પણ સામાન્ય માણસ એ પરિપત્રના વાક્યો વાંચે ને તો એને એમ થાય આ શું તમે સૂચના આપી રહ્યા છો? ડોક્ટરી કરવા આવે એ વ્યક્તિ કેટલો ભણેલો ગણેલો, એને તમે એવું કહો છો કે તમે તમારી સુરક્ષાનું ધ્યાન રાખજો. 78મો સ્વાતંત્ર્ય પર્વ આજે આખા દેશમાં ઉજવાયો, અને આ જ સ્વાતંત્ર્ય પર્વની વચ્ચે આ પરિપત્ર છે એ તો આઝાદી છીનવી રહ્યું છે. બંધનની વાત છે ને, હું એ જ કહું છું કે સ્વાધીનતાના પર્વની વચ્ચે તમે પરાધીનતાની વાતો કરો છો. આવી તો કમસે કમ હાસ્યાસ્પદ વાતો ના કરો. એટલે આ બધા મુદ્દાઓ છે જેના કારણે આ બધી ઘટનાઓમાં જે નિર્ભયા કાંડ જે થાય છે એમાં ન્યાય સુધી આપણે એટલે નથી પહોંચી શકતા કે વ્યવસ્થાની અંદર આવા ખાડાઓ છે, અને જેમને પૂરવાના છે એ ક્યાંક ને ક્યાંક પોતાના કર્તવ્યો ચૂકી જાય છે, ને માથે એની ઉપર સૌથી મોટો ભાર આવે છે તો રાજનીતિનો ભાર આવે છે. જી જી બિલકુલ. હવે આગળ વધીએ. વધુ એક મુદ્દા પર ગુજરાત પ્રશ્ન બઝર વાગ્યું છે. વાત કરીશું ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા વિશે. રાજકોટનો લાંચો અધિકારી અનિલ મારુ સૌ કોઈ જાણે છે. રાજકોટમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા, અને આ લોકો જીવતા ભૂંજાયા બાદ જે ફાયર ઓફિસર હતા તેમની ધરપકડ થઈ. તેમના સ્થાને કોને લાવવામાં આવ્યા? અનિલ મારુ. પરંતુ આ તો મહાશય એવા નીકળ્યા કે તેમણે પણ લાંચ લેવાનું શરૂ કરી નાખ્યું આવતાની સાથે. પરંતુ લાંચ લીધાની સાથે સાથે હવે એ વિગત સામે આવી છે કે આ મહાશય પાસે તો કોઈ લાયકાત જ નથી, કોઈ યોગ્યતા જ નથી. ચીફ ફાયર ઓફિસર કે રાજકોટના ભરતી પ્રક્રિયા જ શંકાના દાયરામાં એના પર આખો એક સવાલે નિશાન અત્યારે મુકાઈ ગયો છે, કારણ કે જે અનિલ મારુ છે દાવો થઈ રહ્યો છે કે તેમની પાસે યોગ્યતા જ નથી ફાયર ઓફિસર બનવાની. તો સવાલ એ છે કે કયા આધારે તમે એમને ફાયર ઓફિસર બનાવ્યા? બીજું, મુફદ્દલ તેમની જે આ નિમણૂક કરવામાં આવી રાજકોટમાં, તેના 15 થી 20 દિવસ પહેલા જ એક ઓડિટ રિપોર્ટ આવ્યો હતો કે આ જે ભાઈ છે અનિલ મારુ તે ગેરલાયક છે, તેની સામે તપાસ કરો, ખુલાસો કરવો જોઈએ. પરંતુ ખુલાસો કરવાને બદલે તેમને તો મલાઈ પોસ્ટ આપી દીધી. ઘણા બધા અહેવાલો સામે આવ્યા છે, ઘણા બધા દાવા થઈ રહ્યા છે. અહીંયા અનીતિથી આઝાદી ક્યારે મળશે એ સવાલ તો અમે પૂછી જ રહ્યા છીએ, કેમ કે ભ્રષ્ટાચાર તમે કઈ હદે જઈને કરો છો? એ અગ્નિકાંડ કે જેણે રાજકોટની ઉપર કલંક લગાડી દીધું તમારા પાપે, એ અગ્નિકાંડમાં જ્યારે ફાયર ઓફિસરની જે જગ્યા છે એને ત્યાંથી હટાવવામાં આવ્યા છે, કેમ કે એમનો રોલ જોવામાં આવ્યો છે અગ્નિકાંડમાં, એમનો રોલ જોવામાં આવ્યો છે, તપાસના દાયરાની અંદર છે, તમને એની જગ્યાએ મૂકવામાં આવ્યા છે. તમારું કામ શું છે કે ફાયર એનઓસીમાં તમે હવે કોઈ વહીવટ ન કરતા, એની બદલે તમે એસીબી ના હાથે રંગે હાથે ઝડપાવ છો. એસીબી ના દરોડામાં તમે રંગે હાથે ઝડપાવ છો, અને તમારી પાસેથી રોકડ મળી આવે છે, જેમાં આરોપ છે કે તમે આટલા લાખની લાંચ લીધી છે. મેં આજે એક અહેવાલ વાંચ્યો વિકાસ, જ્યાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ એબી મારુ જ્યારથી એમણે સંભાળી, એમનું પદ સંભાળ્યું, એમણે લગભગ 100 થી વધારે 125 જેટલી એનઓસી એમણે આપી છે, અને મોટા ભાગની એનઓસીમાં એમણે વહીવટ કર્યો હોય એવી આશંકા છે, એવા દાવા થઈ રહ્યા છે. એટલે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે
તો આખે આખું અને આ ભ્રષ્ટ સૌથી તંત્ર મોટો સવાલ એ છે છે એના કે ચિત્ર ઉડી જાય એવું છે. આવા કેટલા સાગઠે, આવા કેટલા મારું હજુ પણ આપણી સિસ્ટમમાં છે. શું સરકારમાં, પ્રશાસનમાં દાનત છે ખરા આવા જે લાંચે અધિકારીઓ છે તેને સાફ કરવાની? કારણ કે આમાં તો તેમને પોષણ આપતા હોય તેવું સીધું જ લાગી રહ્યું છે. સાગઠિયા તેમના રાજકીય આખા વગર આટલી મોટી સંપત્તિ બનાવે તે લગભગ લાગી જ નથી રહ્યું. કારણ કે કોઈનો તો સાથ હશે જ. આ જે અનિલ મારું છે, કોઈ રાજકીય વગ વગર તે આખી સરકારી સિસ્ટમમાં ઘૂસી શકે મુફદ્દલ? તેની પાસે આપણે આ લાયકાત આખા નથી. મુદ્દે વિકાસ જે નિવૃત્ત નેવી અધિકારી છે મનન ભટ્ટ, એમની પણ પ્રતિક્રિયા લેવાની કોશિશ કરી કે આમાં શું થઈ શકે, આ ભ્રષ્ટાચારને કેવી રીતે રોકી શકાય. એમણે એક બે સારા સુઝાવ પણ આપ્યા અને એમણે પોતાની પ્રતિક્રિયા આપી, એ સાંભળી લઈએ. રાજકોટમાં અને મોરબીમાં કઈ રીતે બે બહુ મોટી દુર્ઘટનાઓ ઘટી. વડોદરામાં જે હરણીકાંડ ઘટ્યો, મોરબીની જે પુલની દુર્ઘટના ઘટી અને આપણું ટીઆરપી ફાયર કાંડ જે ક્યારેય ભૂલી ન શકાય એવી દુર્ઘટના છે. તો આ બધી ઘટનાઓમાં એ જ વસ્તુ સામે આવી છે કે આ લોકો, નગરપાલિકા, ખાસ કરીને નગરપાલિકા અને એના અધિકારીઓ, પહેલી વાત તો એ કે એ ઇનકમ્પિટન્ટ છે. બીજું કે એવા કોઈ માનદંડો નથી, એમના સેલરીના માનદંડો પણ મે બી કદાચ ઓછા છે, એટલે કમ્પિટન્ટ અધિકારીઓને રિક્રુટ કરતા નથી. લાગવગિયા લોકો રિક્રુટ થઈ જાય છે. ફાયરમેનનું કામ કરવા માટે એ લોકો યોગ્ય હશે, પરંતુ કઈ સિસ્ટમ હતી કે કેવી કઈ એક્ઝામ લેવાની કે આવા અભણ લોકોને આટલા પ્રમોશન મળી ગયા કે એ ચીફ ફાયર ઓફિસર બની ગયા, ભલે ઇન્ચાર્જ હોય. એટલે તમે આ ઇન્ચાર્જ લોકોને સો કોલ્ડ ઇન્ચાર્જ બનાવીને ફાયર એન્ડ સેફટી સર્વિસીસને આવી રીતે આવા લોકોને ભરોસે ન છોડી શકાય. વાત કરીએ તો ઉત્તરાખંડની અંદર ઉત્તરાખંડની પોતાની ફાયર સર્વિસીસ છે, એટલે ઉત્તરાખંડ સ્ટેટ ફાયર સર્વિસીસ, એ ડિપાર્ટમેન્ટમાં મારા કેટલાક મિત્રો પણ છે ફાયર ઓફિસર તરીકે. એટલે હું જાણું છું કે જો ફાયર અને ઇમરજન્સી સર્વિસીસને સ્ટેટ પોતાના હાથમાં લઈ લે અને જે રીતે જીપીએસસી થ્રુ રિક્રુટમેન્ટ થાય છે ફાયર ઓફિસર્સનું, એ રિક્રુટમેન્ટ કરવામાં આવે, આ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના હાથમાંથી, ઇન્કમ્પિટન્ટ લોકોના હાથમાંથી ફાયર અને ઇમરજન્સી સર્વિસીસની જે એમની કેપેબિલિટીઝ છે એને આંચકી લેવામાં આવે. જે લોકોની એક્ઝામ લો તમે, જે લોકો કમ્પિટન્ટ નથી એને ફાયર ઓફિસરમાંથી ડિગ્રેડ કરી અને ફાયરમેન બનાવી દો. હું નથી કહેતો કે એમને જોબમાંથી કાઢી મૂકો, પરંતુ એક નવી ફાયર સર્વિસીસ, સ્ટેટ ફાયર સર્વિસીસ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની સ્થાપના જો આપણે કરીશું તો જ આગળ બનતી દુર્ઘટનાઓ અને આવા ભ્રષ્ટાચારી લોકો, અભણ લોકો, એ લોકોને આપણી પબ્લિક સર્વિસીસમાંથી દૂર કરી શકશું. તો આ જીપીએસસી વાળો મુદ્દો મનનજીએ ખૂબ સારો કહ્યો, મને ખૂબ સારો લાગ્યો કે ડાયરેક્ટ ભરતીને બદલે જીપીએસસી થ્રુ જવી જોઈએ. આગળના મુદ્દા પર જઈએ. આશા રાખીએ કે અનિતિથી આઝાદી મળી જાય. ગુજરાત ફર્સ્ટનો હવે ત્રીજા મુદ્દા વિશે વાત કરીશું. હવે અવ્યવસ્થાથી આઝાદી ક્યારે મળશે અને આ અવ્યવસ્થા સર્જાયેલી છે ક્યાં? શિક્ષણ વિભાગમાં. દરરોજ સૂરજ ઉગે છે અને વધુ એક શિક્ષણ વિભાગની લાપરવાહી ન આવે તો પછી આપણને નવાઈ લાગે. આજે એવી લાપરવાહી આવી છે કે જેમાં હવે આચાર્ય તેમની જે નિમણૂક થઈ છે બનાસકાંઠામાં દિયોદરમાં જાડા સ્કૂલમાં થઈ છે, ત્યાં તેમણે કામગીરી કરવાની હોય છે, પરંતુ મહાશય કામગીરી કરી રહ્યા છે ગાંધીનગરમાં. જી હા, છેલ્લા 1 વર્ષથી આચાર્ય ગેરહાજર છે તે મુદ્દે રજૂઆત થઈ વિકાસ, છે. જો આપણે આની અંદર ઊંડા ઉતરીએ તો આમાં આખો જે વાંક છે વ્યવસ્થાનો વાંક છે. એટલે જ આપણે એવો સવાલ ઉઠાવીએ છીએ કે અવ્યવસ્થાથી આઝાદી ક્યારે? કેમ કે આમાં જે બેન છે જેમણે ગાંધીનગરમાં જે ફરજ ઉપર હાજર છે, જે જાડા ગામના લોકો છે એવું કહે છે કે આચાર્ય બેન સ્કૂલમાં નથી આવતા. છેલ્લા 1 વર્ષથી આવી સ્થિતિ છે, એના કારણે અમારા જે સંતાનો છે એમનું શિક્ષણ બગડે છે. પણ જ્યારે આ જે બેન છે એમની જ્યારે એમના તરફથી પ્રતિક્રિયા આવી તો એમણે એવું કહ્યું કે મને તો ગાંધીનગર ફરજ પર મૂકવામાં આવ્યા છે. ગાંધીનગર પર એમને ફરજમાં મૂકવામાં આવ્યા છે તો પછી જાડા ગામમાં એમનું નામ કેવી રીતે બોલી રહ્યું છે? સૌથી મોટો સવાલ આ છે. જાડા ગામનો વહીવટ કરે છે કોણ? કારણ કે આચાર્ય તો કરતા હડતા હોય છે સ્કૂલના. તમે હજુ પણ નામ એમનું ત્યાંનું જે બોર્ડ છે એમાં વાંચી શકો છો, નામ એમનું ત્યાં છે જ. એટલે આખો આ મામલો છે એ આ જે બધા અધિકારીઓ છે શિક્ષણ વિભાગના, ક્યાંક ને ક્યાંક કોઈ સંકલનનો ચોખ્ખો અભાવ દેખાઈ રહ્યો છે. એના કારણે જ જે અધિકારીને, જે શિક્ષિકાને ગાંધીનગરમાં ફરજ સોંપવામાં આવી છે એ પછી ત્યાં જાડામાં હાજર કેમ નથી? અને જો જાડામાંથી એમને મુક્ત કરાયા છે, જાડાની જે સ્કૂલ છે એમાંથી મુક્ત કરાયા છે, તો પછી ત્યાં એનું નામ કેવી રીતે ત્યાં નામ કેમ છે? તેની જગ્યાએ બીજા કોઈને મૂકવું, એક વ્યક્તિને 2 હોદ્દો કેવી રીતે થઈ શકે? અને શું આ જે મેડમ છે તે શું 2 પગાર લઈ રહ્યા છે? લોકોએ વારંવાર રજૂઆત પણ કરી છે. અને મુફદ્દલ આખી સિસ્ટમમાં શું એટલા ચાલે છે તમને કહું, કારણ કે ગાંધીનગરમાં જે શિક્ષણ સચિવ છે આવી રીતે નિમણૂક કરતા હોય છે બધા શિક્ષકોની, તેમને કારણ કે શિક્ષણ વિભાગમાં અલગ અલગ જે યોજનાઓ છે તે પહોંચાડવા માટે સ્ટાફ તો જોઈએ છે ને તેના માટે શિક્ષકોની નિયુક્તિ થતી હોય છે. પરંતુ આમાં કેટલાક જે પોતાના નજીકના શિક્ષકો હોય છે તેમને આવી બધી મલાઈદાર
ત્યારે પોસ્ટ આપવામાં આવે છે. અને મુફદ્દલ આજે વાત થઈ રહી છે, બેન કહી રહ્યા છે કે હું GSQAC ડિપાર્ટમેન્ટમાં છું. આ ડિપાર્ટમેન્ટ શેનું કામ કરે છે? ક્વોલિટી એજ્યુકેશનનું ડિપાર્ટમેન્ટ આ કામ કરે છે. એક્રેડિટેશનની આ કમિટી છે. જો આ શિક્ષિકા જેમાં એક્રેડિટેશનનું જેમનું કામ છે, સ્કૂલ ક્વોલિટીનું, એજ્યુકેશન ક્વોલિટીનું, તેમના પર જ આવા આક્ષેપ થતા હોય તો કેવી ક્વોલિટીના શિક્ષણ માટે તે હિમાયત કરતા હશે? સંકલનનો ભયંકર અભાવ જોવા મળી રહ્યો છે. અને આખો મુદ્દો જે ઉઠાવ્યો છે ગ્રામજનોએ, એમની જે પીડા છે એ પીડાને સાંભળીએ એટલે ખ્યાલ આવશે કે આ મુદ્દો આખરે અમારે કેમ ઉઠાવવો પડ્યો, કે અવ્યવસ્થાથી આઝાદી ક્યારે. જે અમારે શાળાની અંદર બેનની ગેરહાજરીનો જે પ્રશ્ન છે એની બાબતમાં બધાએ અમે મળ્યા અને બેનને અમે વહેલો પણ દોડ કરી પણ હજુ કોઈ આવ્યા નથી. એટલે હવે તમે રૂબરૂ ગમ વતી આવીને પ્રિન્સિપાલ સાહેબે કીધું કીર્તિભાઈએ કે મને ચાર્જ આલવાનું કીધું, પણ ગોમની રૂબરૂ આવીને આલો એટલે તમારો પ્રશ્ન છોડ દે. તમારે અહીં સર્વિસ બોલતી હોય તો પછી શું કેમ ખોટું હેરાન થવાનું, તમારે અહીંયા નોકરી કરો ને હું અમારું બધું હેડે એ તો ગામ લોકો પણ બધા એ બાબતમાં સહમત છે. અને તમે એક દિવસ શાળાની મુલાકાત લો અને પછી આવીને આ બધો તમારો ચાર્જ આલીને તમે નિવૃત્ત થો, બીજું શું, અને ગામ લોકોનો શાળાનું શિક્ષણ કાર્ય હેડવા જોઈએ. એટલે મુફદ્દલ આ જે અવ્યવસ્થા છે તેનાથી આઝાદી ક્યારે મળશે ને જે આખી સિસ્ટમમાં જે છીંડા દરરોજ બહાર આવી રહ્યા છે, શું તેનાથી આપણને આઝાદી મળશે ખરા? તેના વિશે આપણે વિચારવું પડશે, કારણ કે સતત આવી ઘટના શિક્ષણ વિભાગમાં બની રહી છે. હવે વાત કરીશું વધુ એક અવ્યવસ્થા વિશે અને એક યોજના કે જે લોકો માટે બનાવવામાં આવે છે, પરંતુ તેનો જે હેતુ છે તે સાર્થક સાબિત થતો નથી, તે લોકો સુધી યોજના પહોંચતી જ નથી. તેનું આ ઉત્તમ ઉદાહરણ છે સરસ્વતી સાધના યોજના. વિકાસ સરકાર જે નાણાં ફાળવવાના હોય યોજના અંતર્ગત એ ફાળવે છે. આ કેવી વિડંબના છે કે અહીંયા એવું નથી કે સરકાર નાણાં ફાળવે અને નાણાં જનતા સુધી પહોંચે નહીં, વચ્ચે ખવાઈ જાય, એવું નથી. સરકાર નાણાં ફાળવે છે અને ફાળવે છે એનો પુરાવો આ દ્રશ્યોમાં દેખાય છે કે સાયકલ ત્યાં પહોંચી ગઈ છે, શાળાના પ્રાંગણ સુધી પહોંચી ગઈ છે. ત્યાં સુધી પહોંચી ગઈ હોવા છતાં કઈ અવ્યવસ્થા છે, કઈ અનિર્ણાયકતા છે, નિર્ણય નથી લઈ શકતા, તમે નિકાલ નથી કરી શકતા, ઉકેલ નથી લાવી શકતા, કઈ જાતની શિથિલતા છે. અર્જુન મોઢવાડિયા જ્યારે ગુજરાત ફર્સ્ટમાં આવ્યા હતા ત્યારે એમને રાજકોટ અગ્નિકાંડ વિશે પૂછવામાં આવ્યું તો એમણે એ વાત સ્વીકારી કે સિસ્ટમમાં કેટલીક શિથિલતા આવી ગઈ છે, એ ખામીઓ દૂર કરવામાં આવશે તો આ બધા પ્રશ્નોનો ઉકેલ આવી જશે. એટલે અમે પણ એ શિથિલતા ક્યારે, એનાથી આઝાદી ક્યારે મળશે એ જ સવાલ પૂછીએ છીએ. એટલા માટે પૂછીએ છીએ કે આ મોરબીની કોઈ એક શાળાની વાત નથી. વિદ્યાર્થીનીઓને આ સાયકલ મળવી જોઈએ, એ સાયકલ એમને મળી નથી. અને થઈ શું રહ્યું છે? પૈસા પ્રજાના છે, પ્રજાના પૈસાને કાટ લાગી રહ્યો છે. આ સાયકલને કાટ નથી લાગી રહ્યો. એક તો જરૂરિયાતમંદ વિદ્યાર્થીની જેને સહાયમાં એ સાયકલ મળવાની, વિચારો એને કેટલી રાહત થાય એ સાયકલ મળી એવી વિદ્યાર્થીની અને દ્રશ્યો જુઓ તમે, કતાર લાગી છે. જેમને સાયકલ ન મળવાથી, તેમને પરિવહનની સુવિધા ન મળવાથી કદાચ તેણે શાળામાં જવાનું બંધ કરી નાખ્યું છે. બે જગ્યા નહીં, ડ્રોપ આઉટ રેશિયો કેમ આપણો વધી રહ્યો છે તેની પાછળનું કારણ આવી બધી બેદરકારી છે. તમે જુઓ દ્રશ્યો જુઓ, મોરબી, ગુજરાતમાં ભલે 8 વિન્ડો છે, પરંતુ ગાંધીનગર સુધી જ્યાંથી કાયદાઓ બને છે, જ્યાં આખું મંત્રીમંડળ બેસે છે, ત્યાં ગાંધીનગરમાં પણ આવી સાયકલો પડેલી છે, પરંતુ તે કાટ ખાઈ રહી છે, તેનું વિતરણ થતું નથી. આખરે ક્યારે વિદ્યાર્થીઓને આ તેમની જે હક છે તે તેને મળશે, એક સવાલ છે. અને મુફદ્દલ આટલો સમય થઈ ગયો છે શાળા શરૂ થઈને, એક બાદ એક રોજ જિલ્લામાંથી આવા વિઝ્યુઅલ આવી રહ્યા છે, પરંતુ એક દાખલો તમે મને બતાવો કે અધિકારી સામે કે લાગતા વળગતા લોકો સામે કોઈ એક નામ માત્ર પણ કાર્યવાહી થઈ હોય કે ભાઈ આ તમે આટલું બિલ બનાવ્યું હતું, આ આટલા કરોડોની સાયકલ આપણે ખરીદી, આ સાયકલ ગોડાઉનમાં ધૂળ ખાઈ રહી છે, તમે તેનું શું કર્યું, શું કોઈની પાસેથી જવાબ મેળવાયો ખરા? શું કોઈની જવાબદારી નક્કી કરી? ઢાંક પીછોડો કરવા અથવા તો મુદ્દાને પૂરો કરવા માટે, એટલે નિકાલ કરવા માટે શું થઈ રહ્યું છે? હવે સાયકલની હરાજી કરવામાં આવી છે. હવે તમને ખબર છે કે હરાજીમાં કોઈ 100 રૂપિયાની વસ્તુ છે, એ હરાજીમાં જાય અડધા ભાવે જાય તો અડધા ભાવે કદાચ મળે, મને તો લાગે ત્રીજો ભાવ મળે, એનો 1/3 ભાવ મળી શકે. એટલે જે પ્રજાના પૈસા છે સરકાર ફાળવે છે. જો અહીંયા સૌથી મોટી વાત, વિડંબના એ વાતની છે, સરકાર ફાળવે છે પ્રજાના પૈસા, પ્રજા એનો લાભ લઈ શકે. યોજનાઓ કેન્દ્રની, રાજ્યની સરકાર નાણાં ફાળવે છે, સરકાર નાણાં ફાળવે છે, એમાં ક્યાંય ઉચાપત નથી થતી. એ સાયકલ શાળાના પ્રાંગણ સુધી પહોંચી રહી છે. પણ પછી તમે જુઓ તમારી દાંડાઈ, આવો શબ્દ મારે ન વાપરવો જોઈએ, પણ તમારી બેદરકારી એ હદની છે કે સાયકલ જેને મળવી જોઈએ લાભ,
એના બદલે ત્યાં પડી પડી કાટ ખાય છે. અને અમે વારંવાર દેખાડીએ છીએ, એક જગ્યા, બીજી જગ્યા, ત્રીજી જગ્યા, 8 દ્રશ્યો તો અમે તમને બતાવ્યા. ક્યારે જાગશો તમે? અને પછી એ પ્રજાના પૈસાની સાયકલની તમે હરાજી કરી નાખશો. અને હરાજી કરશો એટલે શું થશે? ત્રીજા ચોથા ભાગના પૈસા આવશે. આ જોઈ લો તમે દ્રશ્યો, ભંગારના ભાવે વેચાશે. પછી મુફાઝલ, તમે જે કીધું ને ઢાંક પીછોડો, આ હરાજીના નામે ઢાંક પીછોડો બીજો એ પણ થઈ રહ્યો છે કે પહેલા એવું થતું હતું કે ચોરી છુપે બે અન્ય વેપારીને આવી સાયકલ આપી દેવાતી હતી કે ભલે અમે આ સાયકલ અમે વેચી ન શક્યા, તમે લઈ લો, તમે તમારી રીતે કલર કરાવીને આ સાયકલ બહાર વેચી લેજો. ને આ જ કૌભાંડ 2019માં પણ બહાર આવ્યું હતું કે જે આ સાયકલ સરકારની, જે સરકારના ફંડમાંથી આવે છે, આપણા ટેક્સના પૈસે સરકાર યોજના બનાવે છે, પરંતુ આ સીધા જ વેપારીઓને આ સાયકલ આપી દેવાય છે ને પછી મન ફાવે તેમ વેચે છે પોતાની રીતે, અને વિદ્યાર્થીઓને સાયકલ નથી મળતી. આ રીતનો પણ ઢાંક પીછાડો થઈ રહ્યો છે, તે દૂર થવું જરૂરી છે. બિલકુલ. અને આ લાખો કરોડો રૂપિયાની સાયકલ છે. જો એ એક સાયકલ એક વિદ્યાર્થીનીને મળી હોત તો એને કેટલી મદદ થાત, એના શિક્ષણની જે પ્રવૃત્તિ છે એમાં કેટલી મદદ થાત. અને જેની પાસે સાયકલ નથી, જેનું સાયકલ લેવાનું સ્વપ્ન છે, એને જઈને પૂછો એકવાર કે એને સાયકલ મળે તો એના માટે કેવું છે, કેવી બાબત છે, કેટલી ખુશીની બાબત છે. પણ આ લોકો ગેંડા ચામડીના થઈ ગયા છે. અને ઘણીવાર વિકાસ, મને તો એવું લાગે છે કે આમને જ્યારે આપણે ગેંડા ચામડીના કહીએ અને જો ગેંડાને જીભ આવી જાય ને તો એમ કે ભાઈ તમે આમની સાથે સરખામણી કરીને અમારું અપમાન ના કરો. આ હદે નિર્લજ્જતા, બેદરકારી છે, સંકલનનો અભાવ છે, અવ્યવસ્થા છે, અનિર્ણાયકતા છે, નિકાલ કરવાની ક્ષમતા નથી. તમારી ક્ષમતા નથી કે તમે આ જે સરકારની યોજના છે એનો લાભ લાભાર્થી સુધી પહોંચાડી શકો. અને યા તો પછી સીધો અર્થ એ થાય છે કે આ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે, એક કૌભાંડ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે, જાણી જોઈને સાયકલો અને મૂકી મુફદ્દલ રાખવામાં કદાચ આ વિદ્યાર્થીઓને તેમના હકને વિશે ખબર બી નહીં હોય કે અમને આ સરકાર તરફથી સાયકલ મળે છે, તે અમારે મેળવવાની હોય છે, તેમને કદાચ ખબર પણ નહીં હોય. પરંતુ આ શિક્ષણની સાથે સાથે તેમની સુરક્ષાનો મુદ્દો પણ એટલા માટે છે કારણ કે ગામડાથી 7-7, 8-8 કિલોમીટર તેમની શાળાઓ આવેલી હોય છે. અને કદાચ જે છોકરીઓ શાળા જવા માંગે છે તે ત્યાંની જે સ્થાનિક જે પરિવહનની સુવિધા છે, પ્રાઇવેટ છે, તેનો ઉપયોગ કરતી હશે. અને આપણે એમાં પણ જોયું છે કે તેમાં પણ તેમની જે સુરક્ષા છે જોખમાતી હોય છે. આ બધા મુદ્દા પણ તેની સાથે વણાયેલા છે. એક આ તમારી બેદરકારીના કારણે કદાચ કોઈ વિદ્યાર્થીની સુરક્ષા પણ જોખમાય છે. આશા રાખીએ કે અને સાથે તમારી સાથે ઊંઘ તેનું ઉડશે અને શિક્ષણ તમે પણ બગડે છે. જાગશો. આશા રાખીએ અને કારણ કે આશા આ અમર કૌભાંડ છે. થતું હોય આ તો રીતના કૌભાંડ જે રોકશો. કૌભાંડ છે તે દૂર થવા જોઈએ. સિસ્ટમમાં જે ખાના ખરાબી છે તેને મિટાવવી જોઈએ. તમામ છીંડા દૂર થવા જોઈએ. આવી રીતે જ તમારા હિતના તમામ મુદ્દા ગુજરાત ફર્સ્ટ ઉઠાવતું રહેશે. હાલ અમારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.